પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ. થઈ ન જાય કદી એની વિસ્મૃતિ, ચાલુ રાખીએ એના તરફ જાગૃતિ. આપણા રાજકોટ શહેરમાં ગ્રીન સિટી ક્લીન સિટીને લઈને અનેક જગ્યાએ, અનેક સ્થળો પર, અનેક દિવાલો પર આપણે છે એ ચિત્ર જોતા હશું. કહેવાય ને કે લોકોને સમજણ આપવાની અનેક રીતો છે, પણ એક એવા વ્યક્તિ છે કે જે રાજકોટ શહેરને ચિત્રો દ્વારા ગ્રીન સિટી ક્લીન સિટીની સમજ પણ આપી રહ્યા છે અને રાજકોટ શહેરને ચિત્ર નગરી તરીકે ઓળખાવી પણ રહ્યા છે. અને વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, ચિત્ર નગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા છે અત્યારે મારી સાથે. અને આજે આ મુલાકાત તો એનું એકમાત્ર કારણ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. હેલો સર, નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજનો મારો પહેલો પ્રશ્ન તો તમને એ છે કે આ ચિત્ર નગરી બનાવવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો અને તમારી આ જર્ની છે એ કઈ રીતે શરૂ થઈ? આપને વાત કરું તો 2015 થી 9 વર્ષ પહેલા મારો યાજ્ઞિક રોડ ઉપરનો રેગ્યુલર રૂટ હતો અને ત્યાંથી હું પસાર થતો હતો. ત્યારે મેં જોયું કે આગલે દિવસે DH કોલેજની દિવાલો જે છે એ નવી બનાવેલી હતી અને બીજા દિવસે હું જ્યારે નીકળું ત્યારે DH કોલેજની દિવાલ ઉપર અલગ અલગ કંપનીની જાહેરાતો આ તે અને નાટક સિનેમાના પોસ્ટર ને બધા લાગેલા જોયા. ત્યારે મને બહુ દુઃખ થયું. એમ તો ગઈકાલે આ દિવાલ કેટલી સારી હતી અને એક દિવસમાં આ દિવાલ જોવી ન ગમે એવી થઈ ગઈ છે. એટલે ત્યારે મનમાં વિચાર આવ્યો કે જો આ દિવાલ ઉપર ચિત્રો બનાવવામાં આવે તો ચિત્રો ઉપર કોઈ લખાણ લખે એવું બને નહીં. એટલે ત્યારે એક વિચાર આવ્યો અને હું પોતે કલાકાર પણ નથી કે મને આજની તારીખે મેં એક પણ ચિત્રનું યોગદાન આપેલ નથી, કેમ કે મને ચિત્ર બનાવતા આવડતું નથી. ફક્ત વિચાર આવ્યો અને એ વિચાર આખું શરૂઆત થઈ અને એને અમલીકરણ મેં કર્યું. આપણે બાલભવનની દિવાલ ઉપર ચિત્રો બનાવવાનું અને મારા ખિસ્સાના પૈસા ખર્ચી અને મેં પેલો શરૂઆત બાલભવનની દિવાલ ઉપરથી કર્યો કે ચિત્રોની અંદર વધુ પડતા ચિત્રો ગ્રીન સિટી ક્લીન સિટીને લગતા હોય છે. તો આવો વિચાર કેમ આવ્યો? શરૂઆતમાં જ્યારે અમે ચિત્રનગરી પ્રોજેક્ટ કર્યો, મેં તમને પહેલા કીધું શરૂઆત અમે બાલભવનની દિવાલ એમની મંજૂરી લઈને અમે ચિત્રો કર્યા. ત્યારબાદ અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી કે ભાઈ દિવાલો બધી ખરાબ છે અને અમારે ચિત્રો થકી સુંદર બનાવવાની ગણતરી છે. ત્યારે કોર્પોરેશને અમને મંજૂર આપે અને એ કે પેલો પ્રોજેક્ટ અમે કર્યો મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર 2 ઓક્ટોબર 2015ના રોજ. ત્યારે અમે કીધું કે ચિત્રો ક્યાં બનાવવાના એમ. તો નેચરલી કલાકારોને જે પસંદ હોય એ ચિત્રો બનાવો, સાથોસાથ પર્યાવરણને લગતા ચિત્રો, ટ્રાફિક અવેરનેસના ચિત્રો અને સ્વચ્છતાને લગતા ચિત્રો એને પણ અમે પ્રાયોરિટી આપવાનું પેલા પ્રોજેક્ટમાં શરૂઆત કરી. ત્યારે જ એમ કીધું કે જો પર્યાવરણ નહીં હોય તો આજે અત્યારે જે છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, ગામડાઓમાંથી લોકો શહેરમાં આવે છે, ગામડાઓ ભાંગતા જાય છે, સિટી આવે, નવા બિલ્ડિંગો બને છે, એટલે પર્યાવરણને જે નુકસાન થાય છે. એટલે અમારી પ્રાયોરિટી સ્વચ્છતા અને ટ્રાફિક અવેરનેસ સાથોસાથ પર્યાવરણને હોય તે ભાઈ પર્યાવરણમાં જાગૃતિ આવે, માણસો વૃક્ષો આવે, તે માટે પણ ચિત્રો બનાવવા ખૂબ જરૂરી છે. ચિત્રનગરી ને સાથે સાથે તમે પર્યાવરણને લગતા કયા કયા કાર્યો કરો છો? પછી પર્યાવરણને લગતા વાત કરી તો સૌ પ્રથમ હું કહું કે પર્યાવરણ માટે હું એક વ્યક્તિને સલામ કરું છું, વિજયભાઈ ડોબરિયા, સદભાવના વૃદ્ધા ટ્રસ્ટ. બરોબર, એ જે વિજયભાઈ કામ કરે છે ગુજરાતભરમાં એને લાખો વૃક્ષો વાવ્યા છે એટલું જ નથી, એનું જતન પણ કરે છે. આજે તમે રાજકોટથી ભાવનગર તમે જાઓ, જામનગર જાઓ, કોઈ પણ સિટી જાઓ તો રસ્તા વચારે તમને હાઈવે ઉપર હજારોની સંખ્યામાં તમને વૃક્ષો જોવા મળશે. અને ખરેખર પર્યાવરણને લગતું વિજયભાઈ ડોબરિયાજી કામ કરે છે એ રાજકોટ માટે અદ્ભુત છે. રાજકોટ અને ગુજરાતના નસીબ પણ એટલા સારા છે કે વિજયભાઈ જેવી વ્યક્તિ આપણે રાજકોટને મળી છે. અમે તો ઠીક છે કે અમે તો કલાકારોને કહી કે ચિત્રો બનાવે, પણ ચિત્રો બનાવવાથી જાગૃતિ આવે છે. પણ આ વ્યક્તિ એવી છે કે જે ખરેખર ગ્રીન સિટી, ગ્રીન ગુજરાત આખું બનાવે છે. અને વાત કરું અમારી ચિત્રનગરીની, વિજયભાઈની વાત ચિત્રનગરી, તો અમારા પોતાના 1000થી પણ વધુ કલાકારો નિસ્વાર્થભાવે ચિત્રનગરીમાં જોડાયેલા છે. એટલે જ્યારે ચોમાસાનું પીરિયડ આવે કે વૃક્ષારોપણનો
કાર્યક્રમ કરવાનો થાય છે ચોમાસાના પીરિયડમાં જે કોઈ, ત્યારે અમે અમારા કલાકારોને પણ કહેતા હોઈએ છીએ કે તમે તમારી સોસાયટીમાં પણ શક્ય હોય એટલા વૃક્ષો વાવો. અને સમયાંતરે અમે પોતે પણ આ રીતના કોર્પોરેશન કે અન્ય સાથે મળી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ ચિત્રનગરી એક બહુ મોટું ટ્રસ્ટ છે અને આ આખા રાજકોટને આવરી લીધું છે, ત્યારે લોકોનો સાથ અને સહકાર તમને કેવો રહ્યો હોય છે? લોકોનો સાથ સહકાર વાત કરું તો ખૂબ જ અમને સારો મળી રહ્યો છે. જ્યાં સુધી ચિત્રોની વાત છે તો અમે કલાકારો જ્યાં ચિત્રો બનાવ્યા છે એ દિવાલ ઉપર કોઈ વ્યક્તિ ખરાબ લખાણ કરતા નથી કે ચિત્રો ખરાબ કરતા નથી કે નથી ત્યાં પાનની પિચકારી મારતા. પણ એક હજી અમને અફસોસ છે કે અમે 9 વર્ષથી ચિત્રનગરી ચલાવીએ છીએ, હજારો ચિત્રો કર્યા છે, 13,000થી પણ વધુ ચિત્રો કલાકારોએ બનાવ્યા છે. હજી ઘણી દિવાલો ખાલી છે. એ ખાલી દિવાલ ઉપર જ્યારે પાનની પિચકારી મારેલી દિવાલ જોઉં છું ત્યારે આજની તારીખે પણ મને બહુ દુઃખ થાય છે કે ટૂંક સમયમાં આ દિવાલો પણ લઈ લેવી છે, જેના અમારા પ્રયત્ન ચાલુ છે. અચ્છા, અને પ્રદૂષણ અટકાવવા માટે ચિત્રનગરી કયા કાર્યો કરે છે આમ કે પર્યાવરણની જાગૃતિ જળવાઈ રહે છે? પર્યાવરણની જાગૃતિ માટે મેં વાત કરી કે અમારી સાથે 1,000 કલાકારો જોડાયેલા, 1,000 પરિવાર જોડાયેલા છે. એટલે જ્યારે અમે ભેરા થતા હોય કે ગ્રુપમાં વાતચીત થતી હોય વોટ્સએપમાં, ત્યારે પર્યાવરણની તો અમે કરતા જ હોઈએ છીએ વાત. પણ સાથોસાથ તમને વાત કરું, પર્યાવરણ અમારો ઉદ્દેશ છે પર્યાવરણ, સ્વચ્છતા અને ટ્રાફિક અવેરનેસ. એ અમે 3 ઉપર વધુ ભાર મૂકીએ છીએ કે પર્યાવરણ પણ એટલું જરૂરી છે જેટલું સ્વચ્છતા પણ એટલી જરૂર છે. તમે આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટની જનતાને શું સંદેશો આપશો? આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજકોટની જનતાને એક જ કહું કે રાજકોટના લોકો સદા અગ્રેસર રહ્યા છે, તો આપણે બધા સાથે મળીને એક અકેલા થક જાયેગા મિલકર બોझ ઉઠાના એના જેવું છે કે કોઈ એક વ્યક્તિ આજે તમે કરો તો એ બધી વૃક્ષોને પણ આપણે આટલી વસ્તી છે, એક પરિવાર દીઠ પણ જો આપણે એક વૃક્ષ આપણા આંગણે વાવીએ અને આપણા આંગણામાં શક્ય ન હોય તો અન્ય જગ્યાએ કોઈ સ્કૂલ છે કે કોલેજમાં ત્યાં રિક્વેસ્ટ કરીને કે ભાઈ અમારે એક વૃક્ષ વાવવું છે, તો એની મંજૂરી લઈ અને એક વૃક્ષ પરિવાર દીઠ વાવવું જોઈએ તેવું હું માનું છું.